નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ અનુપ ટ્યુશન. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર. પ્રકરણ 13 આંકડાશાસ્ત્રની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર પહેલા વિડિયો લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલાઝ વિશે, થિયરી અને સૂત્રો વિશે ભણીશું. આંકડાશાસ્ત્રની અંદર જો વાત કરીએ તો આ ચેપ્ટરમાં તમારે મધ્યમવર્તી સ્થિતિના ત્રણ માપ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે ભણવાનું છે. જેની અંદર આપણે જો વાત કરીએ તો મધ્યમવર્તી સ્થિતિના ત્રણ માપ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. સૌથી પહેલા મધ્યકની વાત કરીએ તો મધ્યકની સંજ્ઞા છે x બાર. મધ્યકની સંજ્ઞા કેવી છે? x બાર છે, જેને સરેરાશ કે સરાસરી પણ કહે છે. બરોબર, એની સંજ્ઞા છે x બાર છે. બરોબર, એના પછી મધ્યસ્થની સંજ્ઞા છે m. કઈ છે? m છે. અને બહુલકની સંજ્ઞા છે z. આમ ત્રણે ત્રણ સંજ્ઞાઓ આપણને આપી છે. હવે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવા માટે બે પ્રકારની માહિતી હોય. એક વર્ગીકૃત માહિતી હોય અને એક અવર્ગીકૃત માહિતી હોય. જેની અંદર વર્ગીકૃત માહિતીની અંદર 0 થી 10, 10 થી 20 આ પ્રકારની માહિતીના વર્ગો આપણને આપેલા હોય છે. અને અવર્ગીકૃત માહિતીની અંદર 5, 8, 7, 9, 10 આ રીતના વર્ગ વગરની અવર્ગીકૃત માહિતી આપેલી હોય છે. પણ આ ચેપ્ટરની અંદર આપણે વર્ગીકૃત માહિતીના દાખલાઓ ગણવાના છે. કયા ગણવાના છે? વર્ગીકૃત માહિતીના દાખલાઓ ગણવાના છે. જેની અંદર આગળની થિયરી જોઈએ હવે કે મધ્યમવર્તી સ્થિતિ, આ ત્રણે ત્રણ જે આપણને માપ આપ્યા છે એની અંદર મધ્યમવર્તી સ્થિતિમાંનું સર્વશ્રેષ્ઠ માપ અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માપ હોય તો મધ્યક. સર્વશ્રેષ્ઠ જો સારામાં સારું ઉપયોગમાં લેવાતું માપ હોય તો કયું છે? મધ્યક છે. આ હેતુલક્ષી માટેના પ્રશ્નો છે, યાદ રાખજો. એના પછી વાત કરીએ વારંવાર પુનરાવર્તન પામતું અને વધુ પસંદગી. જે સંખ્યા વારંવાર પુનરાવર્તન થતી હોય, બરોબર છે, એ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? બહુલક કહેવાય. અથવા તો વધુ પસંદગી, જે સંખ્યાની વધુ પસંદગી થતી હોય એને આપણે બહુલક કહીએ છીએ. એના પછી ત્રીજી બાબત છે કે મધ્યમવર્તી સ્થિતિમાનનું મધ્યસ્થનું માપ આપણે આલેખ દ્વારા પણ લઈ શકીએ છીએ. અને એ જે આલેખ દ્વારા આપણે માપ લઈએ છીએ ને એને શું કહેવાય? તો એને ઓજાયુ પણ કહે છે અને ઓજીવ પણ કહે છે. શું કહે છે? ઓજાયુ અને ઓજીવ પણ કહે છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલા આ ત્રણે જે બાબતો છે એની અંદર મધ્યક એટલે શું? મધ્યકનો મીન કહેવાય, જેની સંજ્ઞા x બાર છે. અને વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવા માટે આપણને ત્રણ સૂત્રો આપ્યા છે, 1, 2 અને 3. આ ત્રણ સૂત્રોની મદદથી આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધી શકીએ છીએ. જેની અંદર સૌથી પહેલા સૂત્રની વાત કરીએ તો સીધી રીતની અંદર x બાર બરાબર સિગ્મા. એ સિગ્માની નિશાની છે. શેની નિશાની છે? સિગ્મા. સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. જેની અંદર x બાર ની જો વાત કરો તો x બાર એ શું છે? x બાર એ મધ્યક છે. શું છે? મધ્યક. એના પછી વાત કરીએ fi ની. fi શું છે? fi એ આવૃત્તિ છે. fi એ આવૃત્તિ છે. આપણા જે ચેપ્ટર છે એ ચેપ્ટર માટે fi એ શું છે? આવૃત્તિ છે. કારણ કે એની અંદર જે i આપેલો છે એ થી વધુ કે થી ઓછી આવૃત્તિ માટે વપરાય છે. પણ એ જ્યારે તમે ધોરણ 11 માં ની અંદર જશો ત્યારે આ બાબત તમને શીખવા મળશે. આપણા ચેપ્ટર પૂરતું fi બરાબર આવૃત્તિ છે. ચલો એના પછી વાત કરીએ xi. બરાબર શું છે? xi બરાબર મધ્ય કિંમત છે. શું છે? મધ્ય કિંમત. એના પછી વાત કરીએ જે વર્ગો આપ્યા હોય એ વર્ગોની મધ્ય કિંમત. દાખલો ગણીશું એટલે વધારે સમજ પડશે. અને સિગ્મા શું? સિગ્મા એટલે શું થશે? સિગ્મા એટલે સરવાળો. સિગ્માની ચિહ્ન શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે. એના પછી આગળના સૂત્રની વાત કરીએ ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીતની અંદર બાકી તો સૂત્ર એમનું એમ જ છે. બરોબર છે. બીજા બે સંજ્ઞા નવી વપરાઈ છે. એની અંદર a ની વાત કરીએ આપણે, a અને di. એ શું છે?
એ ધારેલ મધ્યક છે. જો આપણે લખ્યું છે ધારેલ મધ્યક એટલે આપણે ધારણા કરવી પડશે. શું કરવી પડશે? ધારણા. તો એ શું છે? તો કે ધારેલ મધ્યક. ધારેલ મધ્યક એ કહેવાય. અને ડીઆઈ શું છે? ડીઆઈ માટેનું સૂત્ર છે xi માઇનસ a. xi માઇનસ a બરોબર છે. xi ની અંદરથી માઇનસ a xi ની અંદરથી a બાદ કરીશું એટલે આપણને ડીઆઈ મળશે. બરોબર છે. એ ધારેલ મધ્યક છે, xi એ મધ્ય કિંમત છે. એ દાખલા ગણીશું એટલે સારી રીતે સમજણ પડશે. એના પછી આગળ વાત કરીએ પદ વિચલનની રીત. પદ વિચલનની રીતની અંદર પણ એક નવો શબ્દ યુઆઈ. યુઆઈ એ શું છે? આ પણ જો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi. બરોબર. જેની અંદર યુઆઈ એ શું છે? તો યુઆઈ એ પણ xi માઇનસ a ભાગ્યા h માટે વપરાય છે. જ્યાં h એ વર્ગ લંબાઈ અને a એ ધારેલ મધ્યક અને xi એ મધ્ય કિંમત છે. આ પણ દાખલા ગણીશું એટલે તમને ખ્યાલ આવી જશે. આમ ત્રણે ત્રણ જે રીત આપણને આપી છે એ ત્રણે ત્રણની રીતનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો, કઈ સંખ્યાની અંદર કેવી રીતે, કયા વર્ગોમાં કેવી રીતે ઉપયોગ કરવો એ માહિતી લેવી પણ જરૂરી છે. તો સૌથી પહેલા સીધી રીત છે. સીધી રીતનો ઉપયોગ ક્યારે થશે? કે જ્યારે વર્ગોની વર્ગ લંબાઈ અથવા તો વર્ગો નાના હોય. શું હોય? વર્ગ નાના હોય. સપોઝ કે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8 આવા નાના વર્ગો હોય અને એમની વર્ગ લંબાઈ પણ કેવી હોય? એમની વર્ગ લંબાઈ પણ નાની હોય તો આપણે સીધી રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર છે. એના પછી બીજી રીત જોઈએ ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીતની અંદર જે વર્ગ આપણને આપ્યા હોય એ વર્ગ, જો વર્ગ વચ્ચેનું અંતર જેમ કે 0 થી 2 એટલે 2 નું અંતર, 2 થી 4 એટલે 4 નું અંતર, 4 થી 6 એટલે 2 નું અંતર અને 6 થી 8 એટલે 2 નું અંતર. તો આ વર્ગ લંબાઈ કેવી છે? બધામાં સરખી છે. પણ અહીંયા ધારેલ મધ્યકમાં વર્ગ લંબાઈ અસમાન હોય. સપોઝ કે વાત કરીએ તો 0 થી 5, પછી 5 થી 15, પછી 15 થી 24. આમ વર્ગ લંબાઈ જુઓ 0 થી 5 એટલે 5, 5 થી 15 એટલે 10 ની થશે, 15 થી 24 એટલે 9 ની થશે. આમ વર્ગ લંબાઈ જો અસમાન હોય તો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો રહેશે. એના પછી સૌથી વધુ વપરાતી, સૌથી વધુ આપણે ચેપ્ટરની અંદર સૌથી વધુ વાપરવાની છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીતની અંદર વર્ગની વર્ગ લંબાઈ તો સમાન હોય પણ વર્ગની સંખ્યા કેવી હોય? મોટી હોય. સપોઝ કે વાત કરીએ 500 થી 550, 550 થી 600, 600 થી 650 આવા મોટા વર્ગો હોય ત્યારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે. એના પછી આપણે આગળ વાત કરીએ માત્ર અવલોકનો આપ્યા હોય. જો આનો દાખલાની અંદર ઉપયોગ થતો નથી, બરોબર, પણ હેતુલક્ષી માટે જરૂરી છે એટલા માટે આ માત્ર અવલોકનો આપણે આપ્યા હોય તો અવલોકનો માટે જુઓ x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. જેને આપણે અહીં લખીશું કે ભાઈ મધ્યક બરાબર આપેલ અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. આપેલ અવલોકનનો સરવાળો, એમાં આપેલ અવલોકનો આપણને આવા ટાઈપના કંઈક આપ્યા હોય, બરોબર છે, તો 2 + 3 + 5 + 7 અને +3 આ રીતના અવલોકનો આપ્યા હોય તો આ આપેલ અવલોકનનો આપણે શું કરવાનું? સરવાળો કરી દેવાનું. અને કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4 અને 5 અવલોકનો કેટલા થયા? 5. હવે આપણે સરવાળો કરીશું. 3 ને 2 5 ને 5 10 ને 7 17, 17 ને 3 20. તો આ આપેલ અવલોકનનો સરવાળો 20. નીચે 5 અવલોકનો એટલે ભાગ્યા 5, 5 4 20. આનો આપણને મધ્યક મળશે 4. આમ માત્ર અવલોકનો આપ્યા હોય તો આ સૂત્રના ઉપયોગથી આપણે કરી શકીએ છીએ. એના પછી આપણે આગળ વાત કરીએ. આગળ બહુલક. બહુલકનો મૂળ કહેવાય. z એની સંજ્ઞા છે, બરોબર છે, અને એનું સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ એનું શું છે? સૂત્ર છે. હવે સૂત્રની અંદર આ જે આપણને માહિતી આપી છે એ માહિતી આપણે આ એક ઉદાહરણ લીધું છે, એ ઉદાહરણના આધારે આપણે સમજી
લઈએ એટલે બંને તમને ખબર પડી જશે. સૌથી પહેલા આ પ્રકારનો એક દાખલો તમને પૂછાય, બરોબર છે. આ પ્રકારના દાખલા છે જેની અંદર તમારે આ આવૃત્તિ છે. શું છે? આવૃત્તિ. આ આવૃત્તિની અંદર તમારે મહત્તમ આવૃત્તિ લેવાની. મહત્તમ એટલે મોટામાં મોટી આવૃત્તિ. તો મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? 5, 7, 12, 10 અને 9, જેની અંદર 12 એ મહત્તમ આવૃત્તિ છે. તો મહત્તમ આવૃત્તિ બરાબર કેટલી છે? 12 છે. ચલો રેડી. મહત્તમ આવૃત્તિ 12 છે. હવે આ જે મહત્તમ આવૃત્તિ જે 12 છે એની ઉપરનો જે વર્ગ છે એ બહુલકીય વર્ગ કહેવાય. શું કહેવાય? બહુ, જેને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ. કેટલો છે? 10 થી 15. બરોબર છે. જેની અંદર સૌથી પહેલા વાત કરીએ L. L એ શું છે? L બરાબર બહુલક વર્ગની અધઃસીમા. તો બહુલકીય વર્ગ તો આ રહ્યું, તેની અધઃસીમા કઈ? અધઃસીમા જુઓ, આ જે 10 છે આગળ એને કહેવાય અધઃસીમા, અને આ 15 છે એને કહેવાય ઉધ્વસીમા. L એટલે લોઅર બાઉન્ડ્રી, અધઃસીમા કહેવાય. તો આ L બરાબર આપણને કેટલા મળ્યા? અધઃસીમા કેટલી છે? દરેકની અંદર બહુલકીય વર્ગની અંદર જે પહેલા જ હોય આગળ આપેલી એને અધઃસીમા કહેવાય, અને પાછળ હોય એને ઉધ્વસીમા કહેવાય. કઈ છે કહેવાય? ઉધ્વસીમા. તો L ની કિંમત આપણને મળી ગઈ 10. એના પછી વાત કરીએ H. H એ શું છે? H એ વર્ગ અંતરાલ કે વર્ગ લંબાઈ. તો આપેલ જે વર્ગો છે એ વર્ગો વચ્ચેનું અંતર કેટલું છે? જુઓ, 0 થી 5 5 નું, 5 થી 10 5 નું, 10 થી 15 માં 5 નું, 15 થી 20 માં, 20 થી 25 માં 5 નું. આમ 5 5 નું અંતર છે. તો વર્ગ અંતરાલ કેટલું થયું? 5. તો H આપણને કેટલા મળ્યા છે? 5 મળ્યા છે. એના પછી વાત કરીએ F1. F1 ની અંદર જે આપણને મહત્તમ આવૃત્તિ મળી, આની અંદર જે આપણને મહત્તમ આવૃત્તિ મળી એ F1 છે. તો આને આપણે લઈ લઈશું F1. બરોબર છે. એની આગળ જે છે એને લઈ લઈશું F0. એની પાછળ છે એને લઈ લઈશું F2. જુઓ કેટલું આસાન છે. F1 મહત્તમ આવૃત્તિ હોય F1, એની આગળ F0 લાઈન થી 0 1 અને 2. તો બસ આપણે લખી દઈશું F1 F0 અને F2. F1 આપણને મળી ગયા છે 12, F0 આપણને મળ્યા છે 7 અને F2 આપણને મળ્યા છે 10. બરોબર છે. બહુલકીય વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, આગળના વર્ગની આવૃત્તિ અને બહુલકીય વર્ગના પાછળની વર્ગની આવૃત્તિ. બસ આપણને જે આ કિંમત મળી એ સૂત્રની અંદર મૂકી દઈશું અને સાદું રૂપ આપી દઈશું એટલે આપણને બહુલક મળી જશે. એના પછી આગળ વાત કરીએ મધ્યસ્થ, મીડિયન કહેવાય, જેની સંજ્ઞા છે M છે. કઈ છે? M. એની અંદર સૌથી પહેલા અવર્ગીકૃત માહિતીની વાત કરીએ. અવર્ગીકૃત માહિતી. જો અવર્ગીકૃત માહિતીનો દાખલો આવતો નથી, બરોબર છે, પણ હમણાં કીધું એમ જ હેતુલક્ષી માટે પૂછાઈ શકે તો યાદ રાખવું જરૂરી છે. બરોબર છે. નથી કરવાનું એવું નથી, બરોબર, કરવાનું તો છે જ. હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૂછાશે. તો અવર્ગીકૃત માહિતીની અંદર જો અયુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા એટલે પણ કોની? તો અવલોકનો. અવલોકનોની કુલ સંખ્યા જો અયુગ્મ હોય તો આપણે અયુગ્મ એટલે એકી સંખ્યા. એટલે સપોઝ કે વાત કરીએ કે ભાઈ 2 5 7 8 અને 9. બરોબર. કેટલી સંખ્યા છે? અવલોકનો કેટલા છે? 1 2 3 4 અને 5 અવલોકન. 5 સંખ્યા કેવી છે? એકી સંખ્યા છે. બરોબર. તો અવલોકનોની કુલ સંખ્યા જો એકી સંખ્યા હોય તો આપણે નાના સૂત્રનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? નાના સૂત્રનો. કે ભાઈ મધ્યસ્થ M બરાબર n+1 ભાગ્યા 2 મું અવલોકન. આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. એના પછી n એ યુગ્મ સંખ્યા હોય. યુગ્મ સંખ્યા એટલે 5 6 8 9 8 અને 6. કેટલી થઈ? યુગ્મ એટલે બેકી સંખ્યા. તો કુલ અવલોકનો બેકી સંખ્યા 1 2 3 4 5 અને 6. કેટલી સંખ્યા છે? 6 સંખ્યા. અને 6 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. બરોબર છે. તો જો n યુગ્મ સંખ્યા હોય તો આ મોટા સૂત્રનો ઉપયોગ કરવાનો. મધ્યસ્થ M બરાબર n ભાગ્યા 2 મું અવલોકન પ્લસ n ભાગ્યા 2 પ્લસ 1 મું અવલોકન
અને ભાગ્યા 2 આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આ અવર્ગીકૃત માહિતી માટે છે અને અવર્ગીકૃત માહિતીની અંદર જો યુગ્મ સંખ્યા હોય તો નાનું સૂત્ર અને યુગ્મ સંખ્યા હોય તો મોટા સૂત્રનો ઉપયોગ થાય છે. સૂત્ર યાદ રાખવું જરૂરી છે. એના પછી જેના દાખલા ગણવાના છે એ વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીની અંદર મધ્યસ્થ m બરાબર l પ્લસ n ભાગ્યા 2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h આ એનું શું છે સૂત્ર છે. અને એ સૂત્રની અંદર સૌથી પહેલા m એ તો આપણને ખબર જ છે. m એ શું છે? m એ મધ્યસ્થ છે. એના પછી વાત કરીએ l આપણે આગળ ભણ્યા. l શું છે? અધસીમા છે. l એ શું છે? અધસીમા આપણે બહુલકની અંદર ભણ્યા. એના પછી n શું છે? જો n એ શું છે? n એ આવૃત્તિનો સરવાળો. આપણને જેટલી પણ આવૃત્તિ આપી છે એ આવૃત્તિનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. દાખલાની અંદર આવશે એટલે સમજાઈ જશે. એના પછી બીજા નંબર આગળ છે cf. cf એ શું છે? cf એના સંચયી આવૃત્તિ કહેવાય. શું કહેવાય? સંચયી આવૃત્તિ કહે છે. એના પછી આગળ શું છે? f. f એ શું છે? f એ આવૃત્તિ છે. શું છે? આવૃત્તિ છે. અને છેલ્લે h. h એ શું છે? વર્ગ લંબાઈ. શું છે? વર્ગ લંબાઈ છે. બરોબર છે. આમ આ બધી જ વસ્તુ જ્યારે દાખલાની અંદર આવશે ત્યારે તમને સમજાઈ જશે. અત્યારે તમે શું કરો? સ્વીકારો. બરોબર છે. ચલો એના પછી આગળ વાત કરીએ. મધ્યમવર્તી સ્થિતિમાનના જે 3 માપો છે, મધ્યમવર્તી સ્થિતિમાનના જે 3 માપો છે એ માપો વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધ કયો છે? બરોબર છે. એ પ્રયોગ વચ્ચેનો સંબંધ જુઓ. બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. આ એનું સૂત્ર છે અને આ એનું ગાણિતિક સૂત્ર છે. બહુલક એટલે z બરાબર 3m એટલે મધ્યસ્થ માઇનસ 2 એટલે x બાર મધ્યક. આ એનો સંબંધ છે. હવે આ સંબંધના આધારે તમને આ બે પ્રકારના સમ પૂછી શકે છે. બરોબર છે. આ બે પ્રકારના સમની અંદરથી સૌથી પહેલા પ્રથમ પ્રકારની આપણે ગણતરી કરીને જોઈએ. આ ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યાની અંદર કઈ સંખ્યા આવશે એ આપણે શું કરવાની છે? મૂકવાની છે. તો એની અંદર સૌથી પહેલા આપણે મુખ્ય સૂત્ર મૂકી દઈએ. બરોબર છે. મુખ્ય સંબંધ જે છે એ z બરાબર 3m માઇનસ 2x બાર. આ મુખ્ય એનું શું છે? સમીકરણ છે. બરોબર છે. એની અંદરથી આપણે પ્રથમ શોધવાની વાત કરીએ તો પ્રથમની અંદર શું કીધું છે? z માઇનસ m બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર. બરોબર છે. હવે સમીકરણનો નિયમ શું છે? સમીકરણ રૂપે જ છે. જુઓ એનો નિયમ શું છે? જે ડાબી બાજુ પ્રક્રિયા હોય એ પ્રક્રિયા આપણે શું કરવાની? જમણી બાજુ કરવાની. બરોબર છે. તો આપણે જે આપણું આ સૂત્ર છે એની અંદર જે ડાબી બાજુ પ્રક્રિયાથી છે એ જ પ્રક્રિયા આપણે ક્યાં કરીશું? જમણી બાજુ. તો જો z માઇનસ m બરાબર 3m માઇનસ 2x બાર માઇનસ m. આપણે ડાબી બાજુ m મૂકેલા હતા તો આપણે જમણી બાજુ પણ m મૂકી દીધા. બરોબર છે. એના પછી ડાબા જબા બદલે કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. ચલો તો અહીં આપણે રાખીશું z માઇનસ m બરાબર જો આ 3m છે અને આ માઇનસ m છે એટલે 3m ની અંદરથી આપણે m શું કરીશું? બંને સમાન પદો છે. 3m ની અંદરથી કઈ ના હોય તો એક m સમજવાનો. તમારે શું સમજવાનું? એક m. તો 3m માંથી એક m આપણે માઇનસ કરીશું તો અહીં કેટલા વધશે? 2m વધશે અને અહીં થઈ જશે 2x બાર. ઓકે. એની અંદરથી હવે આપણે જઈશું z માઇનસ m નું એમ જ રાખીશું અને જો બંનેમાં કોમન શું છે? 2 અને 2. તો 2 ને આપણે કોમન લઈ લઈશું તો વધશે શું? m માઇનસ x બાર. આમ કૌંસની આગળ m માઇનસ x બાર ની આગળ કઈ સંખ્યા આવશે? 2. તો આ જો m માઇનસ x બાર ની આગળ આપણે શું લખીશું? 2. આ પ્રકારનો સમ્સ પણ પૂછાઈ શકે છે. ચલો એની અંદર પછી આપણને બીજું આપ્યું છે. બીજી એક બાબત આપી છે. બીજાની વાત કરીએ. એની અંદર આપણે z માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર આપણને આ રીતનું આપેલું છે. બરોબર છે. હવે આની અંદર મુખ્ય સૂત્ર મૂકીએ. z બરાબર
3m z બરાબર 3m માઇનસ 2x બાર, જ્યાં રકમની અંદર શું કરેલું છે z માઇનસ x બાર કરેલા છે. તો આપણે અહીં જે પ્રક્રિયા ડાબી બાજુ થઈ છે એ પ્રક્રિયા આપણે જમણી બાજુ પણ કરીશું. તો આપણે અહીં કરીશું 3m માઇનસ 2x બાર માઇનસ m. હવે z માઇનસ x બાર બરોબર છે. હવે x બાર છે, m નથી, x બાર છે. ચલો અહીં આપણે કરી દઈશું x બાર બરોબર છે. આપણે માઇનસ કયા લીધા છે? x બાર લીધા છે. z માઇનસ x બાર બરાબર અહીં 3m તો m ના m જ રાખી દઈશું. અને અહીં જુઓ, અહીં એક x સમજવું તમારે. શું સમજવું? એક x માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. તો 2 ને 1 કેટલા થશે? 3. તો 2 ને 1 3x બાર. ઓકે, ચલો હવે આપણે z માઇનસ x બાર બરાબર 3 3 શું થઈ જશે? કોમન. તો શું વધશે? m માઇનસ x બાર. આમ આ ખાલી જગ્યાની અંદર જુઓ m માઇનસ x બાર, m માઇનસ x બાર ની આગળ શું લખીશું? આપણે 3 લખીશું. બરોબર છે. આ સાથે આજનો આપણો આ વિડીયો લેક્ચર પૂરો થાય છે. આવતા વિડીયો લેક્ચરની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત.